અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છેલ્લા ઘણા સમયથી હોટેલ રેસ્ટોરન્ટની ખાણીપીણીની વસ્તુઓમાં જીવજંતુઓ નીકળવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ફરી એકવાર ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ચેડા થતો એક વિડીયો વાયરલ થયો છે। અમદાવાદના નિકોલમાં આવેલી એક રેસ્ટોરાંમાં પીરસાયેલા ખોરાકમાં મરેલો ઉંદર નીકળ્યો છે। સંભારમાંથી મરેલો ઉંદર નીકળવાનો વિડીયો સોશિયલ મીડિયામાં તેજીથી વાયરલ થઈ રહ્યો છે, ત્યારે ફૂડ વિભાગની તપાસ કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। સાથે રેસ્ટોરન્ટ ચાલકો પણ ધ્યાન નથી આપી રહ્યા। વારંવાર રેસ્ટોરન્ટના ભોજનમાં જીવાતથી લઈને વસ્તુઓ નીકળવાનો બનાવો જે છે તે સામે આવી રહ્યા છે। આ જોઈને સ્પષ્ટપણે લાગે છે કે બહારનું ભોજન ખાવાનું બંધ કરી દેવું જોઈએ, કારણ કે સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ નિકોલ ખાતે આવેલા દેવી ઢોસા રેસ્ટોરન્ટ ખાતે ચેકિંગ કરવા માટે પહોંચી હતી। ટીમ દ્વારા ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, ત્યારે રસોડામાં અનહાઇજેનિક કન્ડિશન જોવા મળી। રસોડાની જગ્યા ખુલ્લી હોવાથી કોઈપણ સ્થળે જીવજંતુઓ આવવાની શક્યતા જણાઈ હતી। અનહાઇજેનિક કન્ડિશન અને ઉંદર નીકળવાની ફરિયાદને પગલે ફૂડ વિભાગની ટીમ દ્વારા દેવી ઢોસા રેસ્ટોરન્ટને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।